જો પતંગ ચકાવતા થોડું ધ્યાન રાખજો, કોઈને હાથે દોરી ના વાગે. ગાઈસ જો કપાઈ ગયો મારતો. અરે હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે છે ઉત્તરાયણ ગાઈસ, તો આપણા ધાબા પર આવી ગયા છીએ. તો ગાઈસ કરણ અને અક્ષય બે પણ આવી ગયા છે. હેલો ગાઈસ, જય માતાજી. તો ગાઈસ અક્ષય ને કરણ બે ફિરકીન પતંગ લઈને આવી ગયા છે. જો ગાઈસ જો અમે તો ઉત્તરાયણ માટે પતંગની દોરી લઈને આવી ગયા છીએ અને હવે પતંગ ચકાવવાનું ચાલુ કરીએ છીએ. ચલો કરણ ફટાફટ કિન્યા બોધી દે, આપણે પતંગ ચકાવીએ અક્ષય ને બધા. પતંગ તો ઉત્તરાયણ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ બધાને. હા ગાઈસ જો ઉત્તરાયણને તમને પણ હાર્દિક શુભકામનાઓ. અને આજે પતંગ ચકાવવાનું ચાલુ થઈ ગયું. જો ગાઈસ પતંગ ચકાવી છે. જો ગાઈસ લો અક્ષય આપણે દોરી કાઢો, આપણે હવે ચાલુ આપણા કરણભાઈ ચકાવી. લાગે છે અક્ષય તારાથી પતંગ ચગે નહીં આજે. શું કેવું કરણ તારું? વાત સારી તો ઉલટા વાયરામાં પતંગ ચગાવ લાગતી નથી. ગાઈસ અક્ષય ને છે ને ઉલટો વાયરો આવે લાગે છે. પતંગ ચગાવ દોડો. જો ગાઈસ ચકી જો આપણો પતંગ. ગાઈસ આપણો પતંગ ચગી ગયો છે. ગાઈસ અક્ષય પતંગ ચગાવી દીધો. આપો લે છે. અક્ષય હવે એક બે કાપી નાખો. ચલો ફટાફટ કાપો. અક્ષય પતંગ ઘણા બધા ચગી ગયા હો સવારમાં ઉત્તરાયણ છે એટલે. પિન્ટુ પેલી બાજુ પેચ થાય એવું છે. નેચરલ માં એકાદું પતંગ કાપી નાખો. ચલો પહેલી શરૂઆત કરી નાખો ને આપણે. બધા પતંગ કાપી નાખો, આપણે જ કાપવાના છે. હા હા તો ચલો પતંગ લંબાવો ને એક પતંગ કાપવાનું ચાલુ કરો. આ પહેલો લાડવો લાળી મેલો. ગાઈસ શરૂઆતમાં ગાઈઝ આપણો તો અહીંયા બેસી ગયા છે. પિન્ટુ ને અક્ષય બે પતંગ ચકાવે છે. તમે જોઈ શકો છો પતંગ તો બહુ દૂર જતું રહે છે. પતંગ ચકાવીએ છીએ ગાઈસ. ઉત્તરાયણ નિમિત્તે બધાને તો પહેલા શુભકામનાઓ છે. અને ગાઈસ જો પતંગ ચકાવતા થોડું ધ્યાન રાખજો, કોઈને હાથે દોરી ના વાગે. ગાઈસ જો કપાઈ ગયો મારતો. અરે રે પહેલો જ પતંગ આપણો જ જતો રે લે. ગાઈસ કપાઈ ગયું. અરે ગાઈસ લોચા પડ્યા. તો પહેલા જ પતંગ આપણો ડૂચ થઈ ગયું છે. ગાઈસ હવે પિન્ટુભાઈ ચકાવતા આવડતું નતું ને. ચલો હા નવી શરૂઆત કરીએ. ચલો બીજો ઉડાડો, બીજો પતંગ કિન્યા બધો ફટાફટ. ચલો વ્લોગમાં મારો નજર હતો ને યાર, ઉપરથી કોઈને કાપી કાઢી. ગાઈસ પણ ચકાવતા જ નતું આવડતું એટલે લોચા વાગે. ચલો આ વખત મારો વારો. ચલો કિન્યા બધો અક્ષય આપણે આ વખત મારો વારો. ચલો ગાઈસ અક્ષય પહેલો પતંગ પકડી લીધો, તમે જોઈ શકો છો. જો ગાઈસ પતંગ આવ્યો તો ધાબા પર ગાઈસ પકડ્યો જો હો. હા ફૂલ મોજીમાં બ્લેક છે. બ્લેક ચકાની મજા જ અલગ છે. આ હેરો ચકાઈ દીધી ગાઈસ અક્ષય પતંગ પકડ્યો છે અને કરણ એ જ પતંગ ચગાવે છે. પકડેલો પતંગ જ આજે ચકશે ફરીથી. ઉત્તરાયણમાં પણ અમારે પતંગ પકડેલો ચગાવવો પડે છે ગાઈસ. જુઓ તમે આપણો પતંગ ચગી ગયો છે ફરીથી એકવાર. તમે જોઈ શકો છો આ બ્લેક પતંગ આપણો છે ગાઈઝ. ઝૂમ કરીને તમને બતાવું. કરણ ચગાવે છે, અક્ષય ફિરકી પકડી રહ્યો છે. તો ગાઈઝ કરણ અને અક્ષય બેન ને આજે પહેલો પતંગ આપણે કાપી દીધો છે. શરૂઆત કરી દીધી છે ગાઈઝ. ગાઈઝ જો કરણે પતંગ કાપી દીધો છે, તે જાય છે. તમે જોઈ શકો છો. કરણ પેલા તો દોરી તો છોડ તું. કરણ આજથી 5 વાર પહેલાની વાત કરું ને તો કરણ છે ને હું આવતી પહેલા કેટલા વાગે ઉઠતો? 3 વાગે ઉઠતો. પહેલા 3 વાગે ઉઠી અને કિન્યા બોધતો પતંગવાનું. એટલા વહેલા? હા એટલા વહેલા. ના પણ એ વખતે ઉત્સાહ હતો એટલે હું એવું જ કરતો. 3:30 વાગે ઉઠી જવાનું, કિન્યા બોધીને તૈયાર થઈને ઉત્તરાયણને તૈયાર. અત્યારે એવું પહેલા જેવું જીવ નથી. અત્યારે તો ચેન્જ થઈ ગયું. કારણ કે હવે કરણ જવાબદારીઓ બધી માથે આપવા માંડી ને. હા બરોબર છે, એ વાત સાચી. આમ કરણ આપણે તો એટલા પતંગ ચકાયેલા ને ના વાત જ જો અમે જે વખતે ચડતા હતા એ વખતે સવારે ચડવાનું, સાંજે ઉતરવાનું. કે એ વખતે ફેસનો કલર પણ ચેન્જ થઈ જાય અમારો. ગાઈસ આપણો નાસ્તો આવી ગયો છે. કરણ નાસ્તો લઈને આવી ગયો છે. કરણ શું લાવે નાસ્તામાં? નાસ્તામાં ખમણ ને જલેબી ને ફાફડા ને બધું આવી ગયું છે. ટાઈમ તો થયો નથી પણ હજુ પહેલા આપણે નાસ્તો લઈને. અક્ષય ચાલ પહેલા નાસ્તો કરી લઈએ પછી ચગાવશું પતંગ. પતંગ ચકાઈ દઉં બે ટકા પતંગ ચકાયો ને દૂધે કપાઈ ના થયો. લે અક્ષય ફટાફટ આવીએ તારે. જો જલેબી લાયા છે આપણે, જે ફાફડા ને ખમણ છે અને કઢી છે. એ બધી મસ્ત આઈટમો છે. કરે લેડો ખાઈ લઈએ તાર. લે ચાલો. ગઈ આ બાજુ જબ્બર પતંગ જશે છે. અમારા દરવાજા બાજુ જબ્બર પતંગ જશે છે. માહોલ એકદમ સારો હોય છે. કઈ તમે ખમણ ફાફડા ખાજો ઉત્તરાયણના દિવસ.
ગાઈસ ખમણ ને પાપડી એક નંબર હો ગાઈસ, તમે પણ ખાજો. ઓ ગાઈસ ફાફડા મસ્ત છે. તો ગાઈસ આજે મકર સંક્રાંતિ છે એટલે તમારે પણ પતંગ ચગાવવાના હોય અને અમારે પણ પતંગ ચગાવવાના છે. હા ગાઈસ, એટલે આજનો આ બ્લોગ અમે અહીંયા ખતમ કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરજો ને. અને હા ગાઈસ, તમે કયા ગામથી અમારો બ્લોગ જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરજો અને આજે તમે કેટલા પતંગ ચગાવ્યા એ પણ કોમેન્ટ કરજો. આ પેલું તો પિંટા કીધું જ નથી. કયું અક્ષય કહી દે ને તું. આ પેલું તમે થોડું નાના છોકરાનું ગાઈસ ધ્યાન રાખજો. હા ગાઈસ, એ પણ થોડું ધ્યાન રાખજો ને, તો દોરી છે, દોરી ઘણાને વાગતી હોય છે, એ માટે થોડું કેરફુલ રહેજો તમે, એટલે નાના બાળકને થોડી તકલીફ ના પડે. તો ગાઈસ બ્લોગ સારું લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં.